ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે આગળ ઘણા બધા નંબર શીખી ગયા કે 22 સુધી નંબર શીખી ગયા. આજે આપણે 23, 4 and 5 24, 5 બરાબર એ આપણે શીખવાના છે. તો પહેલા આપણે ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 કેટલા છે? 23 કેટલા થયા? 23. એટલે તમને એવી રીતે ગણતરી કરતા બી આવડે, તમારે રોજ આવી રીતે ગણતરી બી કરવાની છે. એટલે તમને એ બી આવડી જાય અને નંબર બોલતા બી આવડે. તમારે રોજ ઓરલ બી કરવાનું છે સાથે સાથે. હવે આપણે 23 ઘૂંટીશું. કેવી રીતે લખાય? આવી રીતે 23. તમને બાળકો 1 to 20 આવડે એટલે 21 થી તમને બધું આવડી જ જાય લખતા. બરાબર છે? હવે આપણે લખીશું 23. 23 બોલતા બોલતા લખવાનું છે. 23 ત્યારબાદ 24. પહેલા આપણે ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. એવી રીતે આપણે 24 ઘૂંટીશું. આવી રીતે 24 ઘૂંટાય. હવે આપણે લખીશું 24 24 24 24 24 24. ત્યારબાદ 25. તો ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. એ રીતે આપણે હવે 25 ઘૂંટીશું. એટલે મીન્સ કે ઘૂંટતા શીખીશું કે કેવી રીતે લખાય 25. ત્યારબાદ આપણે લખીશું 25 આવી રીતે બાળકો તમારે ગણતરી કરીને લખતા શીખવાનું છે. હાજી વખતે આપણે આ મીંડા ગણતરી કર્યા. હવે આપણે ગણતરી નહીં કરીએ, ડાયરેક્ટ જ લખીશું. હવે તો તમને ગણતરી કરતા આવડી જ ગયું છે. બરાબર? આજનું આપણું FW છે. CW મુજબ FW 2 વાર તમારે 2 વાર લખવાનું છે. બાય બાય.